ના હૃદયમાં વિરાજમાન પરમાત્માને પ્રણામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હરિઓમ. હરિઓમ. વાહ! બાવળિયાળીના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાઈ જાય એવો દિવસ. ગઈકાલનો દિવસ અને આજનો દિવસ. ગઈકાલે કથામાં શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું. હિલોળે ચડ્યો માનવ મહેરામણ. આપણે ઉત્સવને ખૂબ ઉત્સાહ સાથે અને આનંદ સાથે ઉજવ્યો. નંદ કે આનંદ ભયો, જય કનૈયાલાલ કી. ભગવાન મથુરામાં પ્રગટ થયા, વસુદેવ અને દેવકીથી પ્રગટ થયા ભેગા પહેલા વહેલા ક્યાં ગયા? કોણે એનું રક્ષણ અને પોષણ કર્યું? તો કે માલધારીઓને ત્યાં. ભગવાન શરૂઆતમાં ત્યાં જ ગયા. નંદને નેહડે, નેહડો જે નેહથી યુક્ત છે, નિત્ર્યા પ્રેમ સિવાય બીજું કાંઈ નથી ત્યાં. એ ગોકુળમાં ભગવાન પધાર્યા અને એ ગોકુળવાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણનું પોષણ અને રક્ષણ આ બંને કર્યું. શિક્ષણ તો એ મથુરા ગયા પછી વસુદેવજીએ એને ભણવા માટે મૂક્યા સાંદીપની ઋષિના આશ્રમમાં. ત્યાં ભણીને આવ્યા. શિક્ષણ ત્યાં. પણ પ્રગટ્યા એ પછીનું પોષણ અને રક્ષણ એ ગોકુળના ગોપીઓએ અને ગોવાળિયાઓએ કર્યું. આમ ધર્મનું પોષણ અને ધર્મનું રક્ષણ એ નગાલાખા બાપાની જગ્યા હોય કે આપણી પરબની જગ્યા હોય કે આપણી પાળિયાદની જગ્યા હોય, આવી બધી જે આપણી દેહાણ જગ્યાઓ છે, આપણા વડવાળા દેવ હોય, તુલસીશ્યામ હોય, સતાધાર હોય, બગડાણે બજરંગદાસ બાપા હોય, આવી બધી જે દેહાણ જગ્યા છે, આવી જગ્યાઓ થકી, એની પ્રવૃત્તિ થકી, એના મેળાવડા, એના ઉત્સવો થકી પોષણ પણ થાય ધર્મનું અને રક્ષણ માટે પણ જરૂર પડે ત્યારે એ ઉમટી પડે. પછી શિક્ષણ તો કથાઓમાં થાય, કારણ કે કથાઓ દ્વારા શિક્ષા એટલે કે શિક્ષણ પ્રાપ્ત થાય છે ધર્મનું. ધર્મનું સ્વરૂપ શું, ધર્મના લક્ષણ શું, આ બધી વાતો આપણને વ્યાસપીઠ ઉપરથી જાણવા અને સમજવા મળે. વ્યાસપીઠ એક પ્રકારનું ગુરુકુળ છે. કથાઓ એટલે એ 7 દિવસ માટે કે 9 દિવસ માટે હંગામી ધોરણે ઊભું થતું ગુરુકુળ, જ્યાંથી આપણને સંસ્કાર મળે, જ્યાંથી આપણને શિક્ષણ મળે. પણ પોષણ અને રક્ષણ એ સમાજનો આવો જે ભાવુક વર્ગ છે એના દ્વારા થાય. વ્યાસપીઠોનું કામ છે જ્યાં ભાવના છે ખૂબ, એના સુધી વિચાર પહોંચાડવા, દૈવી વિચારો, વેદ શાસ્ત્રના વિચારો, ઋષિઓના વિચારો એને પહોંચાડવા.
અને શહેરના ભણેલા ગણેલા લોકોની પાસે વિચાર છે, પણ એ હુકા છે, એના સુધી ભાવના પહોંચાડવી. જેની પાસે લોટ હોય એને પાણી પોગાડવું, જેની પાસે એકલું પાણી હોય એને લોટ દેવો, અને લોટ પાણી ભેગા કરીને પછી હરખો લવો થાય એમાંથી રોટલા ઘડી અને પછી એને ઘડેલા રોટલાને શેકવા માટે ચૂલામાં જે આગ હોય એ આગ તો સૌની અંદર હોવી જોઈએ, કંઈક કરી છૂટવાની આગ. આપણી ભાષામાં કહીએ તો દાજ. આમ તો દાજ ચડી એટલે ગુસ્સો આવ્યો, એ ક્રોધ પણ અગ્નિનું જ રૂપ છે, પણ આમ દાજ ચડે ને આમ કચકચાવીને થાય કેમ નહીં, કરીને દેખાડવું છે, કરીને દેખાડવું. થાય જ કેમ ન થાય? 75,000 બહેનો દીકરીઓ હુડો રાસ રમે એટલે શું? એક ઇતિહાસ રચાયો બાવળિયાળીમાં, નગાલાખા બાપાની જગ્યામાં. અને મેં સાંભળ્યું એ પ્રમાણે રાતના એ ડાયરામાં જે માનવ મહેરામણ ઉમટ્યો અને બધા જ ભાઈઓ, ખાસ કરીને ભરવાડ સમાજના માલધારીઓ બધા, તમારો ઉત્સાહ, તમારો ઉમળકો, તમારી ઉદારતા, તમારી દાજ, એણે જે ઘોર કરી. અને મેં સાંભળ્યું ડોલરિયા પણ ઘોરમાં આવ્યા બાબુ. ડોલર પછી ચાંદીની નોટો, અને પછી તો મેં એમ સાંભળ્યું કે હોનાની લગડી પણ ન્યોછાવર થઈ ગઈ. આ તમારી ઉદારતા છે. નંદને ઘેર જ્યારે કૃષ્ણ પરમાત્મા આવે, ભાગવતકાર કહે છે, શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહામના. નંદ બાવાને ત્યાં ભગવાન પધાર્યા. મેં વાંચ્યું, મને બહુ ગમ્યું. નગા લાખાના ઠાકર, નગા બાપા અને લાખા બાપાના ઠાકર એના આરાધ્ય. અને ઈ જ્યારે પ્રગટ થાય ને આંગણે આવે, જાતાલ્લાદો મહામના. એટલે નંદ બાવા જાતાલ્લાદ થયા. જાતાલ્લાદ એટલે આનંદ અંદરથી પ્રગટે ઈ. અને આનંદ જ્યારે અંદરથી પ્રગટે ત્યારે માણસ મહામના, બહુ મોટા મનવાળો થઈ જાય, એટલે કે ઉદાર મનવાળો થઈ જાય. અને ઉદાર મનવાળો થઈ જાય ને એ પછી વેચે નહીં, એ લૂંટાવે, એ બધું લૂંટાવે. તમે બધાએ ખૂબ લૂંટાવ્યું, ખૂબ ન્યોછાવરી કરી. આખી રાત સંતવાણી, ભજન, લોકગીતો, લોક સાહિત્યની વાતો આપણા કલાકારોએ રજૂ કરી. તમે જાગ્યા ને આખી રાત, એને જાગરણ કહેવાય. એ ઉજાગરો નહીં. ઉજાગરામાં અને જાગરણમાં ફેર. તમે ભગવાન માટે જાગ્યા, તમે તમારા ગુરુ સ્થાન માટે જાગ્યા, ગુરુદ્વારા માટે જાગ્યા, તમે ધર્મ માટે થઈને જાગ્યા. એ જાગરણ છે. આવા બધા ઉત્સવો છે જ જાગરણ માટે, ધર્મનું જાગરણ. અને એમાં હારોહાર પાછી કથાઓ, એટલે ત્યાંથી શિક્ષણ. અંધશ્રદ્ધાથી બચીએ, શ્રદ્ધા આપણી બલવતી થાય, વ્યસનોથી આઘા રહીએ અને શિક્ષણથી નજીક જઈએ.
શિક્ષણ વધે સમાજમાં, દરેક સમાજમાં શિક્ષણ વધે. અહીંયાથી નરેશભાઈ જ્યારે બધી વાતો કરતા હતા, અમારી શૈક્ષણિક પ્રવૃત્તિ ભગવાન શ્રી હરિ જે કંઈ કરાવે છે, પોરબંદરમાં, દેવકામાં, સાપુતારામાં, એના એ ડાંગના જંગલમાં બીજી પણ સ્કૂલો છે. અને મને એ વાતનો આનંદ થાય છે કહેતા બાપુ કે બાવળિયાળીના આજુબાજુના આ વિસ્તારની પણ દીકરીઓ અમારે ત્યાં દેવકામ ભણે છે. ભરવાડ સમાજની પણ દીકરીઓ ભણે છે. અને એ દીકરીઓ ત્યાં જે આનંદ કરે છે, જે રીતે ભણે છે, એ જોઈને અંદરથી બહુ રાજીપો થાય છે. એક સાક્ષર અને સંસ્કારી માતા 100 શિક્ષકની ગરજ સારે. કોઈકે બહુ સાચું કહ્યું કે એક સાક્ષર અને સંસ્કારી માતા એ 100 શિક્ષક બરાબર જ નથી. એ માનો ખોળો દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી છે, સૌથી શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલય છે. પહેલા વહેલા સંસ્કાર આવે માના ખોળામાંથી. માં માત્ર પોતાનું દૂધ નથી પાતી, બાળકને સંસ્કાર પાય છે. એ નનકુડું બાળક માના ખોળામાં રમતું હોય, હારવાર શીખતું હોય. માં સૌથી પહેલી વહેલી ગુરુ બની અને બાળકને શું કરાય શું ન કરાય શીખવાડે. આ દીકરીઓ ભણશે આપણી, અને એ પછી પરણીને સાસરે જશે તો મને પૂરી ખાતરી છે કે એ દીકરીઓના જે સંતાન થશે યોર સંસ્કારી, શ્રદ્ધાવાન તો ખરા. શિક્ષણ પાછું એવું ન હોવું જોઈએ કે શ્રદ્ધા મરી જાય, ભાવના મરી જાય. અને એટલા માટે વેલ્યુ બેઝડ એજ્યુકેશન. એટલે જ મેં કહ્યું કે જેની પાસે લોટ છે અને પાણી દેવાનું છે, એકલું પાણી છે અને લોટ દેવાનો છે. લોટને પાણી ભેગા કર્યા વગર લવો ન થાય. એકલો લોટ, કોરો લોટ તાવડી માથે નાખો, બળીને રાખ થાય, એનો રોટલો ન થાય. એના માટે લોટમાં પાણી નાખવું પડે અને હરખો કેળવવો પડે, અને હમાય અને કેળવી પછી એનો લવો કરીને પછી બેનો જે રોટલા ઘડે, અને એ રોટલો પછી શેકાય તાવડીમાં, ત્યારે પેટ ભરાય. એકલા પાણીથી કાંઈ નહીં થાય ને કોરા લોટથી. ઠીક છે, માણસ બહુ ભૂખ્યો હોય, કોરો લોટ ફાકે, પણ જમવાની મજા તો એ રોટલો શેકાય, રોટલો ચડે પછી નહીં. આપણે ત્યાં પછી ભલે રોટલાની હારે શાક હોય, અડદની દાળ હોય, છાશ હોય, આથણું હોય, પણ જમવા આપણે કોકને નોતરીએ એટલે આપણે એમ કે હાલો રોટલા ખાવા. એ કાંઈ એકલા રોટલા ન ખાતા હોય, એની હારે ઘણું બધું હોય, પણ તોય કહેવાય હાલો રોટલા ખાવા. અને રોટલા માટે લોટ, પાણી અને અગ્નિ ત્રણેયની જરૂર પડે. તો આવા જે કાર્યક્રમો, થરામાં કથાને કેટલા સમય થયા બાપુ પધારો? 2 વર્ષ. ત્યાંય શું રેકોર્ડ, કેટલી દીકરીઓને હારે વળાવી બાપુ? 3000 દીકરીઓ. હે ભગવાન, એ જે આયોજન હતું ભરવાડ સમાજની અને અન્ય 3000 દીકરીઓના લગ્ન થયા. અને હે મેળો જે જામ્યો હતો, તમે પરાક્રમી તો ખરા. વાહ, બહુ સરસ. આજે હજી સુધી ટ્રાફિક જામ છે કે હવે કંઈ ખુલ્યું થોડું થોડું? અને આજે સવારે તરત પાછા દીકરીઓ, બધી બહેનો, આપણી માવડીઓ, જગદંબાઓ તમારા પરંપરાગત વેશભૂષામાં તૈયાર થઈ
કેટલા 70,000ની ઉપર તો હશે નહીં? 75,000. હે ભગવાન, અને ઈ જે હુડારાસ થયો. મારે તો ગુરુવાર મૌન એટલે આમે એમ થયું કે હવે હું ત્યાં બેઠો બેઠો દર્શન કરીશ, પણ મેં દર્શન કર્યા ખરા ઓનલાઈન. હવે આ વિજ્ઞાનની એક સગવડ એવી થઈ ગઈ છે કે તમે જ્યાં બેઠા હોય ત્યાંથી તમે દર્શન કરી શકો. કથા અહીંયા બાવળિયાળીમાં ચાલે છે ને અમેરિકાવાળા સાંભળે છે, લંડનવાળા સાંભળે છે, આફ્રિકાવાળા સાંભળે છે, અને મને પાછા મેસેજ પણ કરે છે કે અમે લાભ લઈએ. કમાલ છે ગામડા ગામમાં આવી રીતનું આયોજન. મેં કીધું તમે સાંભળો એ આનંદ આવે, બાકી મોનથાળના ઢેફલાની મજા તો અહીંયા આવો તો છે. હા, મથુરામાં કૃષ્ણ પરમાત્મા આઠમની અડધી રાતે પ્રગટ થયા, પણ બીજે દિવસે પછી ગોકુળમાં નંદોત્સવ થયો. એમ તમે જે આ નંદોત્સવ કર્યો અને ત્યાં નંદ બાવાને ત્યાં જે ગોપીઓ બધી ભેગી થઈને આખું વ્રજ ભેગું થયું ને ગામ ગાંડું થયું હતું, એમ રામ બાપુને ત્યાં ગોપાલ ભગતને ત્યાં ઈસુ ભગતને ત્યાં આપણી આ ગુરુદ્વારામાં આ જગ્યામાં આખો પંથક એવી રીતે ભેગો થયો ને ગામ એવી રીતે ગાંડું થયું. ही गोपियो ओहो नंदस्त्वात्मज उत्पन्ने जाताल्लादो महामना आहूय विप्रान वेद ज्ञान स्नात शुचिरलंकृत. आओ મને તરતો તરત જ આજ એ વધાઈના ગીત ચાલુ કરવાનું આ મંદિરથી એવું. જય હો. આપણે ત્યાં તો આજ દિવાળી હતી ને, આજનો દાડો. અરે ગોકુળમાં આજ દિવાળી, એ ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી. ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. એ ગોકુળમાં જ દિવાળી, અને ગોકુળમાં જ દિવાળી. એ ઘર ઘરથી ગોપીઓ આવે, ઘર ઘરથી ગોપીઓ આવે, ગામ ગામની ગોપીઓ આવે, ગામ ગામથી ગોપીઓ આવે. એ મન ગમતા સાજ સજાવે, મન ગમતા સાજ સજાવે. મને આ ભાઈઓ કહેતા હતા કે ભાવનગરમાં કે ક્યાંય આવડા ડ્રેસ મળતા નથી. છેલ્લા કેટલાય અઠવાડિયાથી આ મનગમતા સાજ સજાવવાના, એટલે આ બધા ડ્રેસની ડિમાન્ડ એવી ફાટી નીકળી તે ઠેઠ અમદાવાદ સુધી બધે ઠેકાણેથી લાવો લાવો આ ડ્રેસ. કેમ? તો કે અમારે બાવળિયાળી અમારા હુડારાસમાં એ નંદોત્સવમાં જોડાવવું. હે મન ગમતા સાજ સજાવે, મન ગમતા સાજ સજાવે. હે ગામ ગામની ગોપીઓ આવે, હે મન ગમતા સાજ સજાવે. ગમતા સાજ સજાવે. વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે ગોકુળમાં. વાલમજીના ગીતે એ હાલો વાલમજીના ગીત ગાવે ગોકુળમાં. એ ગોકુળમાં જ દિવાળી, ગોકુળમાં જ દિવાળી.
નિરખવાને નંદલાલા રે નિરખવાને નંદલાલા ગોકુળમાં નિરખવાને નંદલાલા નિરખવાને નંદલાલા ગોકુળમાં હે ગોકુળમાં જ દિવાળી ગોકુળમાં દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા પ્રગટ થયા વનમાળી ગોકુળમાં જય હો! સૌ અબિલ ગુલાલ ઉડાવે દિલ ગુલાલ લડાવે એ સૌ અબિલ ગુલાલ ઉડાવે દિલ ગુલાલ ઉડાવે એ મહિમા રગડે છટકાવે એ ગાઓ બધા ગાઓ છટકાવે એ મહિમા રગડે છટકાવે મહિમા રગડે છટકાવે ગોરસ રેલી હાલી આવે રે ગોરસ રેલી હાલી આવે ગોકુળમાં ગોરસ લઈ હાલી આવે ગોરસ લઈ હાલી આવે ગોકુળમાં હે ગોકુળમાં જ દિવાળી અરે ગોકુળમાં જ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં હે ગોકુળમાં જ દિવાળી જય હો! એ ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા એ ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા એ ઝીણે ઝીણે મોતડીએ મોતીડે વધાવ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા યશોદા કુંવર કાન ઘરે આવ્યા એ માતા યશોદા બીરે કાન કુંવરા હે માતા યશોદા ઘરે કાન ઘરે આવ્યા હે હરખ ને હુલામણ સાંભળ્યો ઘરે આવ્યા રે હે ઝીણે ઝીણે પોખલીએ ને મોતીડે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા જય હો! ભાઈ 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 देवता હું કહું એમ मेरी आंख जहाँ जाएगा मनमानी नहीं